નમસ્કાર સૌ વાલા વિદ્યાર્થી મિત્રો અને આપ સૌને આજે ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે સૌને વંદન અને વર્લ્ડ ઇનબોક્સમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. આપણે જે પૂછાયેલા પ્રશ્નોની સમજની શ્રેણી શરૂ કરેલી છે તેમાં આપણે આગળ વધીએ ખરા. આ પૂછાયેલા પ્રશ્નોની શ્રેણીમાં જે બે ત્રણ વિષયો અમારા ભાગે આવેલા છે તે પૈકીનો એક વિષય છે ગુજરાતનો ઇતિહાસ. ગુજરાતનો ઇતિહાસ છે તેનો ભાગ 1 આપણે પૂછાયેલા પ્રશ્નો અંતર્ગત આજે લઈ રહ્યા છીએ. ખાસ કરીને આપણે જણાવવાનું એ પણ છે કે આ પૂછાયેલા પ્રશ્નો આપણે ક્યાંથી લઈએ છીએ તો કે ભાઈ તે માટેની વર્લ્ડ ઇનબોક્સ દ્વારા જાહેર થયેલી પુસ્તક છે જે આપ જોઈ રહ્યા છો. આ પુસ્તકની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ અને પોલીસ ભરતી બોર્ડના પ્રશ્નો જે પૂછાયેલા છે તેના 22,000 થી વધારે પ્રશ્નો છે તે આ પુસ્તકની અંદર આપવામાં આવેલા છે. તેના આધારે આપણે આગળ વધીએ છીએ. બીજી પણ આપણે એક માહિતી આપી દઉં કે ખાસ કરીને આ પુસ્તકમાંથી જે પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત પૂછાયેલા પ્રશ્નો છે તેને આપણે ભણશું ગુજરાતના ઇતિહાસ સંદર્ભે. ત્યારબાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં જે પણ પ્રશ્નો પૂછાયેલા છે તેને ભણશું અને ત્યારબાદ પોલીસ ભરતી બોર્ડ ને જે પૂછાયેલા પ્રશ્નો તેને આપણે આગળ દબાવશું. આ પુસ્તક પૂરી થઈ જાય પછી આપણે જીપીએસસી ને પણ ધ્યાને લેશું આ સિરીઝ અંતર્ગત કે ભાઈ જીપીએસસી માં આજ સુધી જેટલા પણ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પૂછાયેલા છે તે દરેકને આપણે વિગતવાર અથવા આપણને સમજાઈ જાય એટલી રીતથી આપણે એમને ભણવા છે. બીજું ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તો આપ સૌને એક વાર્તા કહેવાનું પણ મન થાય. આપ સૌએ કદાચ સાંભળી પણ હશે પણ તેમ છતાંય જીવનની અંદર ગુરુનું મહત્વ કેટલું હોય છે આ વાર્તા પરથી સ્પષ્ટ થાય છે. ગુરુ માત્ર એ જ નથી હોતો કે જે આપણને ભણાવે છે. ગુરુ અનેક રીતે હોય છે. ગુરુ દત્તાત્રેય અનેક ગુરુઓ પણ કરેલા છે. એવી જ રીતે જો ગુરુ એટલે કે જીવનની અંદર એક સાચા માર્ગદર્શક આપણને મળી જાય તો તેનાથી આપણને ઘણી બધી અનેક પ્રકારની મદદ છે તે મળતી રહેતી હોય છે. ગુરુ પૂર્ણિમા સંદર્ભે આપણે ગુરુનું મહત્વ સમજીએ તો આપ સૌને એક વાર્તા કહું કે એક પોપટ છે તે મસ્ત મજાથી ખુલ્લા આકાશની અંદર ફરતો હતો. સમયાંતરે તેની કેદ થઈ અને ધીરે ધીરે તે એક રાજાના ઘરે પહોંચી ગયો. સોનાના પિંજરામાં રાખવામાં આવ્યો હતો. એ રાજાના ઘરે એક પંડિત કથા સંભળાવવા માટે આવે મહારાણીને. એ મહારાણીની કથા સંભળાવી અને પંડિત જેવો કથા પૂરી કરે અને પંડિત એમ બોલે કે હરી મળે તો બંધન છૂટે, ત્યાં જ ઓલો પોપટ છે તે શું બોલે છે કે આ પંડિત ખોટો છે. પંડિતની દશા, એની મનોદશા, કોઈ આપણે કોઈને કથા સંભળાવીએ અને ક્યાંય બોલીએ અને કોઈ આપણને કહે કે આ ખોટો છે તો આપણને કેવી આપણી સ્થિતિ ઊભી થતી હોય. તો આ જ સ્થિતિ પંડિતની પણ થતી હતી. આવું થોડા દિવસ ચાલ્યું પણ પંડિત જ્યારે અકળાઈ ગયો ત્યારે તેને શું કર્યું તો કે તેમણે તેમના ગુરુને કહ્યું કે ભાઈ હું રાજાના ઘરે જાઉં છું, મહારાણીને કથા સંભળાવું છું અને જેવો કથા પૂરી કરું, સમાપ્તિ કરું અને હું એમ બોલું કે હરી મળે તો બંધન છૂટે, ત્યારે પોપટ એક ત્યાં છે એમ કહે છે કે આ પંડિત ખોટો છે અને મારે ખૂબ શરમજનક સ્થિતિ ઊભી થાય છે. એટલે ગુરુજીએ એને કીધું કે કાલ હું તારી સાથે કથામાં આવીશ. એટલે કથામાં ગયા. એ સમયગાળા દરમિયાન જ્યારે પંડિતજી મહારાણીને કથા સંભળાવતા હતા ત્યારે ગુરુજી છે તે પોપટ પાસે ગયા અને ભાઈ શું પ્રશ્ન છે પંડિતને, તું શા માટે ખોટો કહે છો? ત્યારે પોપટે આખી વાત કરી ગુરુજીને કે પંડિતજી, ગુરુજી, હું એક ખુલ્લા આકાશની અંદર મજાથી હરતો ફરતો હતો અને આનંદ કરતો હતો પણ એક સમયે એક આશ્રમની અંદર હું બેઠો હતો અને ત્યાં યજ્ઞ ચાલુ હતો. એમાં જે મંત્રોચ્ચારણ થતા હતા તે બધા સાંભળી અને એ મને પાકો થઈ ગયો એક મંત્ર અને હું બોલ્યો એટલે એક શિષ્ય છે તેમણે મને જોયો અને કીધું આ તો બોલતો પોપટ છે. એટલે મને એમણે એક લોખંડના પિંજરામાં કેદ કરી દીધો. આજ આશ્રમની અંદર એક શેઠજી આવ્યા. એ શેઠજીએ જોયું કે આ તો બોલતો પોપટ છે તો એ આશ્રમમાંથી મને એમના ઘરે લઈ ગયા અને શેઠજી છે તેમણે મને લોખંડ કરતા ચાંદીનું પિંજરું કરાવી આપ્યું. આજ શેઠજી એક દી રાજાને ત્યાં દાવતમાં જવાનું હતું અને એમને એમ લાગ્યું કે ભાઈ આ બોલતા પોપટથી વધુ ઉત્તમ ભેટ શું હોઈ શકે રાજા માટે. એટલે એમણે મને રાજાને ત્યાં આપી દીધો. રાજાને ત્યાં આપ્યો મને ત્યારે મહારાણીને હું ખૂબ પસંદ આવ્યો. એથી મને રાજા છે તેમણે સોનાનું પાંજરું કરાવી આપ્યું. આમ બધું ફરીને હું મૂળતો રહ્યો પાંજરામાં. તો મારી આઝાદી, સ્વતંત્રતા છે એ છીનવાઈ ગઈ છે. તો આમાં કઈ રીતે મેં શું ભૂલ કરી? હું તો મંત્ર બોલ્યો તો
હરિનો જ મંત્ર બોલ્યો હતો, ત્યારે ખાસ ગુરુજી એમને થોડી સલાહ આપી અને સલાહ આપીને એમને વાત કરી. જે મુજબની વાત કરી એ જ મુજબ પોપટ છે તે બીજા દિવસે સવારે વળત્યો પણ ખરો. એટલે પોપટે સવારે બીજા દિવસે પાંજરાની અંદર મૃત્યુ પામ્યો હોય તે પરિસ્થિતિની અંદર ઊંધો પડ્યો હતો અને આ જ પોપટ છે તેને આનાથી આઝાદી પણ મળી. કઈ રીતે? કારણ કે બધાને એમ લાગ્યું પોપટ મૃત્યુ પામ્યો છે, એટલે રાજાને સમાચાર મળ્યા. રાજાએ જ્યારે પિંજરું ખોલ્યું ત્યારે પોપટ ઉડ્યો અને પોપટ ઉડતા શું બોલ્યો? તો કે ભાઈ, ગુરુ મળે તો બંધન છૂટે. આમ આપણે પણ એક સારા માર્ગદર્શક ની નીચે જોડાય, એમનું જે પણ જ્ઞાન છે, અનુભવ છે, તેવી રીતે એની સાથે રહી તેમની ઉપર શ્રદ્ધા રાખી અને આગળ વધીએ. મેં કીધું એમ છે કે ભણાવનાર છે એ ગુરુ એક હોય જ છે, પણ જેને જીવનમાં આપણે સાચા માર્ગદર્શક માનતા હોય તેની સાથે હંમેશા રીતે આગળ આપણે ચાલી શકીએ તો આપણો વિકાસ છે તે ચોક્કસથી થતો હોય છે. આપણે આપણા ભણવામાં આગળ વધીએ તે પહેલા પણ આપણે વાત કરી આપું ખાસ કરીને કે 14 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે એક જનરલ બેચ છે તે શરૂ થઈ રહી છે. જે પણ ઈચ્છુક મિત્રો છે કે જેમને ક્લાસ કરવો હોય તે ચોક્કસ આની અંદર સહભાગી થઈ શકે છે, જેનો સમય સવારે 8 થી 10 સુધીનો રાખવામાં આવેલો છે. તો હવે આપણે આપણું ભણવાનું એટલે કે પ્રશ્નો છે તેને શરૂ કરીએ. તે પૈકીનો પ્રથમ પ્રશ્ન પૂછાયેલો છે કે પ્રાચીન અવશેષોનો સમય નિશ્ચિત કરવાની રીતને શું કહે છે? પ્રાચીન અવશેષોનો સમય નિશ્ચિત કરવાની રીતને શું કહે છે અથવા શું કહેવામાં આવે છે? પ્રાચીન અવશેષો એટલે જૂના સમયગાળામાં અંદરથી અત્યારે આપણે ક્યાંય ખોદકામ કરીએ અને ક્યાંયથી આપણને અસ્થિપિંજર કે હાડપિંજર જેવું કાંઈ મળ્યું, ખોપડી મળ્યું, જે પણ મળ્યું, એનો આપણે અંદાજો લગાવવો હોય તો કઈ રીતે લગાવી શકીએ? તો આપણને આ 4 વિકલ્પ આપેલા છે. કાર્બન 8 મેથડ ઓફ ડેટિંગ, કાર્બન 2 મેથડ ઓફ ડેટિંગ, કાર્બન 14 મેથડ ઓફ ડેટિંગ, કાર્બન 4 મેથડ ઓફ ડેટિંગ. તો આપણો આમાંથી જવાબ શું આવશે? તો કે સી, કાર્બન 14 મેથડ ઓફ ડેટિંગ પદ્ધતિથી આપણે પ્રાચીન અવશેષો છે તેની ઉંમર છે તે શોધી શકીએ છીએ કે આ વસ્તુ કેટલા વર્ષો જૂની છે. તમને એમ થાય કે ભાઈ કઈ રીતે? તો હું કહું કે આજે આપણે ક્યાંય ખોદકામ કરીએ છીએ અને ત્યાંથી કોઈ આપણને એ બાબત મળે છે તો આપણને ખબર કેમ પડશે કે ભાઈ આ 1000 વર્ષ જૂની છે, 5000 વર્ષ જૂની છે? તો કે ભાઈ આ પદ્ધતિથી ખબર પડે. કાર્બન 14 મેથડ ઓફ ડેટિંગ, જેને આપણે રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ કે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ કહીએ છીએ, તે પૈકીનું તત્વ છે કાર્બન 14 એટલે કે C14. હવે શું થતું હોય છે તમને આ પદ્ધતિ વિશે સમજાવું કે દરેક સજીવ ચોક્કસ માત્રાની અંદર વાતાવરણમાંથી કાર્બન છે તે મેળવતો હોય છે. આપણે અનેક રીતે કાર્બન છે તેને ગ્રહણ કરીએ છીએ. દરેક સજીવ છે તે પોતાના જીવનકાળ દરમિયાન કાર્બન 14 ગ્રહણ કરે છે અને કાર્બન 14 ને છોડે પણ છે. કાર્બન 14 છે તે રેડિયો એક્ટિવ છે, એટલે તે ગ્રહણ થાય છે અને એટલી જ માત્રાની અંદર પાછો છૂટે પણ છે. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય પછી તે કાર્બન 14 મેળવતો નથી, મેળવવાનું બંધ કરી દે છે મૃત્યુ પામે પછી, પણ ચોક્કસ દરે ગુમાવવાનું ચાલુ રાખે છે. તો આ પદ્ધતિ શું છે? તો કે આ જેમ કાર્બન 14 છે તેવી જ રીતે આપણા શરીરની અંદર કાર્બન 12 પણ છે. કાર્બન 14 છે તે મેળવીએ છીએ અને તેનો વ્યય, તેનો ક્ષય એ છૂટે પણ છે, જ્યારે કાર્બન 12 છે તે સ્થિર રહે છે વ્યક્તિ મૃત્યુ પામે પછી પણ. એટલે આપણા શરીરની અંદર ચોક્કસ માત્રાની અંદર કાર્બન 12 અને કાર્બન 14 છે તેનો એક રેશિયો આપણા શરીરની અંદર હોવાનો. કારણ કે મેં શું કીધું, મૃત્યુ પામ્યા પછી પણ આપણે કાર્બન 14 મેળવવાનું બંધ કરી દઈએ છીએ, પણ ચોક્કસ દરે ગુમાવવાનું તો ચાલુ જ રાખીએ છીએ. એટલે જે પણ સંશોધન કરતા હોય તે આ કાર્બન 12 અને કાર્બન 14 ના રેશિયા ઉપરથી, ગુણોત્તર ઉપરથી નક્કી કરતા હોય છે કે આ વસ્તુ કેટલી જૂની છે. આને તમને એક ઉદાહરણ સ્વરૂપે પણ સમજાવું તો એવી બાબત કહી શકાય કે જે પ્લેન હોય છે એ એરોપ્લેનની અંદર એક બ્લેક બોક્સ નામનું સાધન હોય છે. એ બ્લેક બોક્સ ખરેખર શું છે? ખરેખર કેવા કલરનું હોય? નારંગી કલરનું. પણ એ દુખી વાત સાથે સંબંધિત હોવાથી એને બ્લેક બોક્સ કહેવામાં આવે છે. શા માટે બ્લેક બોક્સ કહેવાય? કોઈ પ્લેન છે એને જે ઉતરાણ કરવાનું ત્યાં ઉતરાણ કર્યું જ નથી ને લાપતા થઈ ગયું. 17-18 આસપાસ આવું ઘણી ઘટનાઓ છે તે બની હતી કે પ્લેન છે તેનો અતોપતો જ લાગ્યો હોય નહીં. આવું બને ત્યારે સેટેલાઇટના મારફતથી તે પ્લેનને શોધવામાં આવતું
નથી, પરંતુ તેમાં રહેલું જે એરોપ્લેનમાં રહેલું બ્લેક બોક્સ છે તેને શોધવામાં આવે છે. તેને આપણે કઈ રીતે શોધી શકીએ? તો કે ભાઈ સેટેલાઇટ થી એવી રીતે શોધી શકીએ કે આ બ્લેક બોક્સ છે ને તે કિરણો છોડ્યા કરે. એ કિરણો છોડતું હોય પણ એ કૃત્રિમ છે, આપણે બનાવેલું છે, એટલા માટે તેની લિમિટેશન્સ હોય છે કે તે 30 દિવસ સુધી તે કિરણો છોડી શકે. જ્યારે આપણે કુદરત જનિત છીએ એટલા માટે આપણે મૃત્યુ પામે ત્યાંથી જ્યાં સુધી આપણો સંપૂર્ણ નાશ ન થઈ જાય ત્યાં સુધી વધતા ઓછા અંશે તેની ટકાવારી ઘટતી જાય પણ આપણે કાર્બન 14 છે તેને છોડ્યા કરતા હોઈએ છીએ. તો જેટલા કિરણો કેમ છૂટે છે એમના ઉપરથી ખબર પડે કે ભાઈ આ વિસ્તારની અંદર પ્લેન છે ક્યાંય તૂટી પડ્યું હોવું જોઈએ. એમ જે પણ કાર્બન 14 છૂટે છે એટલે કાર્બન 12 અને 14 ના રેશિયો ઉપરથી આપણે આ મૂળ પદ્ધતિ ઉપરથી જૂના કે પ્રાચીન અવશેષોની ઉંમર શોધી શકીએ, કેટલા વર્ષો જૂની છે તે. આ પદ્ધતિ કાર્બન 14 રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ છે તેની શોધ કોણે કરી હતી તે પણ આપણે ખાસ અત્યારે યાદ કરી લખીએ કે WF લિપી નામનો વ્યક્તિ છે કે જે શોધક છે તેમણે આ રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિની શોધ કરેલી છે. આપણે સમજાતું હશે, આપણે બાળપણની અંદર કદાચ ક્યાંય ને ક્યાંય એવું પણ રમ્યા હશે, આપણી અંદર ઊર્જા પણ હોય છે, જેમ કે આપણે કોઈ પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હોઈએ અને પાછળથી 4-5 વખત રૂમાલના ફટકા મારવામાં આવે પછી વ્યક્તિ રડવામાં આવે તો ત્યાં આગળ આપણને ઊર્જા છે એનો અનુભવ પણ થતો હોય છે. તો આ એક પ્રકારની એવી જ પદ્ધતિ છે કે આપણે મૃત્યુ પામીએ પછી જે પણ માત્રામાં કાર્બન 14 છોડતા હોય છે આપણે ગણતરી કરીને વ્યક્તિ મૃત્યુ પામી ગયો હોય કે એનું હાડપિંજર હોય તો પણ આપણને તેની ઉંમર કે કેટલા વર્ષો જૂનું છે તે જાણી શકીએ છીએ. તો એક પ્રશ્ન થયો, જવાબ સી આવશે, ખાસ યાદ કરીએ. બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક યુગમાં સાબરમતી કાંઠે વસતા માનવીના અવશેષોનો અભ્યાસ કોણે કર્યો હતો? ક્યારે લખ્યું છે? તો કે પ્રાગ ઐતિહાસિક યુગમાં, ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક યુગમાં સાબરમતી કાંઠે વસતા માનવીના અવશેષોનો અભ્યાસ કોણે કર્યો હતો? ડોક્ટર બી સુબ્બારાવ, ડોક્ટર સાંકળિયા, જેમ્સ પરસેપ કે કનિંઘહામ? આપણો જવાબ થશે બી, ડોક્ટર સાંકળિયા, જેમનું પૂરું નામ છે ડોક્ટર હસમુખ સાંકળિયા. શું બનેલું છે તેમની તમને વાત કરું તો આપણા ગુજરાતની અંદર જો સૌપ્રથમ કોઈ સંશોધન કરતા વ્યક્તિ હોય તો તેમનું નામ છે રોબર્ટ એસ ફ્રૂટ, જેને ટૂંકમાં RS ફ્રૂટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ ભાઈ છે તેમણે સૌપ્રથમ ક્યારે સંશોધન કરેલું તો કે વર્ષ કે ઈસવીસન 1893 ની અંદર તેમને મહેસાણા જિલ્લામાં જે વિજાપુર છે તે વિજાપુર આસપાસથી પથ્થર યુગના અવશેષો છે તે પ્રાપ્ત થયેલા હતા. સૌપ્રથમ આ અવશેષો તે સાબરમતી નદીના પટમાંથી આપણને અમુક પ્રકારના ઓજારો છે તે મળેલા છે. એવી જ રીતે ડોક્ટર હસમુખ સાંકળિયા જે છે તે હસમુખ સાંકળિયાને ઈસવીસન 1941 ની અંદર સાબરમતી નદીના પટમાંથી એટલે કે જે મહેસાણા જિલ્લામાં જ આવેલું છે લાંઘણજ, આ લાંઘણજ માંથી ડોક્ટર હસમુખ સાંકળિયા છે તેમને આ જ પ્રકારના જે રોબર્ટ એસ ફ્રૂટને 1893 માં જે પ્રકારના ઓજારો મળ્યા હતા સાબરમતી નદીના પટમાંથી તેવા જ ઓજારો ડોક્ટર હસમુખ સાંકળિયાને પણ પ્રાપ્ત થયેલા છે. અને આ અવશેષો આપણને સૌપ્રથમ કઈ નદીના પટમાંથી મળ્યા હતા તો કે સાબરમતી કાંઠે વસતા માનવીના અવશેષોનો અભ્યાસ કોણે કર્યો હતો તો કે ડોક્ટર હસમુખ સાંકળિયાએ. સાથે સાથે તમને બીજી પણ થોડી વાત સમજાવું કે અહીંયા લખ્યું છે કે પ્રાગ ઐતિહાસિક યુગ. પ્રાગ ઐતિહાસિક યુગ છે, ઇતિહાસના સામાન્ય રીતે વિભાજન થતા હોય તેમાં આપણે સૌપ્રથમ પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન એટલે કે આધુનિક ઇતિહાસ આવા 3 ભાગ પાડતા હોય. તેમાંથી પ્રાચીન ઇતિહાસ છે ને તેમાં ભાગ પડશે પ્રાગ ઐતિહાસિક યુગ, આદ્ય ઐતિહાસિક યુગ અને ઐતિહાસિક યુગ. આવા 3 ભાગ પડે છે પ્રાચીન ઇતિહાસમાં: પ્રાગ ઐતિહાસિક યુગ, આદ્ય ઐતિહાસિક યુગ અને ઐતિહાસિક યુગ.
પ્રાગ ઐતિહાસિક યુગ એટલે કેવો સમયગાળો કે ત્યારે કોઈને લખતા કોઈને આવડતું હતું નહીં કે કોઈ લિપિ હતી નહીં, આવો સમયગાળો. આદ્ય ઐતિહાસિક યુગ એટલે કેવો સમયગાળો તો કે ત્યારે કંઈક લેખન કે લિપિ કળા હતી ખરી, લેખન કે લિપિ કળા હતી પણ આપણે તેને ઉકેલી શક્યા નથી. અને ઐતિહાસિક સમયગાળો એટલે કેવો હતો કે લેખન અને લિપિ કળા હતી પણ ખરી અને આપણે તેને ઉકેલી શક્યા પણ ખરા. આ સૌથી જૂની જે લિપિ કોઈ ઉકેલાય હોય તો તે શું છે કે આપણને સૌથી જૂનું ઉકેલી શકાય તે વસ્તુ કઈ તો કે જે મૌર્ય સમ્રાટ અશોક છે તેના ઈસવીસન પૂર્વેની 3જી સદીના, ઈસવીસન પૂર્વેની 3જી સદીના એટલે કે મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખો છે તે આપણે ઉકેલી શક્યા છીએ. સૌ જૂનામાં જૂનું આટલું ઉકેલી શક્યા છે આપણે, આની આગળ આપણે જઈ શક્યા નથી. ફરી વખત આપને સમજાવી આપું, પ્રાગ ઐતિહાસિક કાળમાં લેખન કે લિપિ કળા હતી નહીં. આદ્ય ઐતિહાસિક કાળની અંદર લેખન લિપિ કળા હતી પણ આપણે તેને ઉકેલી શક્યા નથી. ઐતિહાસિક કાળમાં લેખન અને લિપિ કળા હતી પણ ખરી, આપણે તેને ઉકેલી શક્યા પણ ખરા. તો પ્રાગ ઐતિહાસિક કાળના પણ ભાગ પડે છે મિત્રો. પ્રાગ ઐતિહાસિક કાળ જોઈએ તો પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ, આવા ભાગ પડે છે પ્રાગ ઐતિહાસિક કાળમાં. પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. એમાંથી પુરાતન પાષાણ યુગ છે તેના પણ ભાગ પાડવા હોય તો આપણે પાડી શકીએ ખરા. જે નૂતન પાષાણ યુગ પૂરો થાય છે તેના પછી આપણે વાત કરેલી છે કે સૌપ્રથમ ઉપયોગમાં આવેલી હોય તેવી ધાતુ છે તાંબુ. માનવીએ સૌપ્રથમ ઉપયોગ કર્યો હોય તેવી ધાતુ કઈ છે તો કે તાંબુ. આ તાંબા પરથી તામ્ર પાષાણ યુગ શરૂ થયો. તામ્ર પાષાણ યુગ પછી શું થયું તો કે તાંબામાં કલાઈનું મિશ્રણ શરૂ થયું. તાંબામાં કલાઈના મિશ્રણથી કાંસ્ય યુગની શરૂઆત થઈ. તો આપણે સૌએ બાળપણની અંદર કે જ્યારે શાળામાં જતા હશો ત્યારે ભણ્યા હશો, કદાચ આ ક્ષેત્રમાં તો ભણતા જ હશો, પણ પ્રાથમિક શિક્ષણની અંદર પણ આપણે ભણ્યા છીએ કે ભાઈ એક સિંધુ ખીણની સભ્યતા, હડપ્પા સભ્યતા હતી. તો આ સિંધુ ખીણની સભ્યતા કે હડપ્પા સભ્યતાને કયા સમયગાળામાં રાખવામાં આવી છે તો કે કાંસ્ય યુગમાં મૂકવામાં આવેલી છે. પણ હવે અહીંયા નૂતન પાષાણ યુગ પૂરો થઈ ગયો તો કાંસ્ય યુગ છે એ ક્યાં સમય અંતર્ગત આવે તો કે આદ્ય ઐતિહાસિક કાળમાં. જો તમને તાળો મેળ કરાવડાવું છું, મેં તમને શું કીધું હતું કે લેખન અને લિપિ કળા હતી પણ ખરી પણ આપણે તેને ઉકેલી શક્યા નથી. આ સિંધુ ખીણની સભ્યતાના જે પણ મથકો છે, લોથલ છે, ધોળાવીરા છે, ત્યાંથી ક્યાંય ને ક્યાંય આપણને ચિત્રાત્મક લિપિ મળેલી છે, અમુક અક્ષરો મળેલા પણ આપણે એને ઉકેલી શકતા નથી કે આ શું લખેલું છે. તો આપણે યાદ કરી લેવાનું સાથે કે સિંધુ ખીણની સભ્યતા, હડપ્પા સભ્યતાને આપણે ક્યાં રાખીએ છીએ સમયગાળામાં તો કે આદ્ય ઐતિહાસિક કાળમાં, અને એનો યુગ પૂછાય તો કાંસ્ય યુગીન. એટલે તમે જો લોથલ જશો તો ત્યાં શું લખ્યું હશે? બ્રોન્ઝ એજ પોર્ટ. કાંસ્ય યુગીન બંદર છે લોથલ છે તે હડપ્પા સભ્યતાનું સૌથી જૂનું બંદર, એકમાત્ર બંદર એવું લોથલ. તો આપણે આ વાત સમજ્યા. તે પૈકી આપણને એવો પ્રશ્ન કરવામાં આવે કે ગુજરાતનો ઇતિહાસ ખરેખર ક્યાંથી શરૂ થાય છે તો કે ગુજરાતનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક કાળથી થાય છે. શા માટે? કારણ કે આ સમયગાળાના જે પુરાતન પાષાણ યુગના ઓજારો છે તે ઓજારો આપણને સાબરમતી નદીના પટમાંથી મળેલા છે. ગુજરાતને અત્યારે જે આપણો ગુજરાતનો વિસ્તાર છે તેમ કહેવાય છે કે 7 કરોડ વર્ષ પહેલા જે આ ગુજરાતનો વિસ્તાર છે તે આકાર છે તે અસ્તિત્વમાં આવ્યો હશે. જે યુગ આપણને આમ જોઈએ તો સામાન્ય રીતે તમને સમજાય કે ભાઈ ટર્શિયરી યુગ હતો, તેની અંદર વર્તમાન ગુજરાતને વિસ્તાર છે તે મુજબનો આકાર તેને પ્રાપ્ત થયો છે, અને ક્વાર્ટનરી યુગની અંદર સૌરાષ્ટ્ર છે તે દ્વીપકલ્પ બન્યો હશે તેવું આપણે માનીએ છીએ. કારણ કે ભણવા જેવું તો ઘણું બધું છે કે તિથિનો સમુદ્ર છે તે સૌરાષ્ટ્રને નર્મદા ઉપર ફરી વળ્યો અને વિવિધ બાબતો છે તેના આગળ ભૌગોલિક ઘટનાઓના કારણે આ અત્યારે જે વિસ્તાર છે તે આપણને 7 કરોડ વર્ષ પહેલા મળ્યો હશે. અને તે પૈકી આપણે એમ કહીએ છીએ કે પ્રાગ ઐતિહાસિક કાળ સમયગાળો હતો તે અંતર્ગત આપણને પુરાતન પાષાણ યુગના ઓજારો છે તે ઈસવીસન 1893 માં રોબર્ટ એસ ફ્રુટને અને 1941 માં
હસમુખ સાકળિયાને મળ્યા છે અને આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવેલો કે સાબરમતી નદી કાંઠે વસતા માનવીના અવશેષોનો અભ્યાસ કોણે કર્યો? એમની માટેના આ સ્થળો છે જે પ્રાગૈતિહાસિક યુગના, એનું ખનન કાર્ય, ખોદકામ કાર્ય કઈ રીતે થવું જોઈએ તે ખનન કાર્યની પદ્ધતિના જનક તરીકે પણ આપણે આ ડોક્ટર હસમુખ સાકળિયાને ઓળખીએ છીએ. તો આપણો ખાસ જવાબ છે તે ડોક્ટર હસમુખ સાકળિયા થશે આની અંદર. બીજું સાથે સાથે તમને એ પણ સમજાવું કે જે પણ સાબરમતી નદીના પટમાંથી ઓજારો આપણને મળ્યા છે તે હસમુખ સાકળિયાને ક્યાંથી મળ્યા? તો કે લાંઘણજમાંથી મળ્યા. મહેસાણા જિલ્લામાં આવેલું લાંઘણજ. જે ઓજારો આપણને પ્રાપ્ત થયા છે તે ઓજારોમાં એક બાજુથી ધાર કાઢવામાં આવતી હતી, એટલે કે પતરી પાડવામાં આવતી હતી. અને ઘણા બધા ઓજારો એવા પણ મળ્યા છે કે જેને કદાચ આવી પતરી વાળા જે ઓજારો હતો તેને ગાભો પણ કહેવાતું છે તેમ કહેવાય છે. અને ઘણા ઓજારો એવા છે કે એક બાજુ ધાર છે અને બીજી બાજુ ગોળાકાર ગોળ કોઈ મૂકવામાં આવેલું. આ બધા ઓજારો છે તે પથ્થરના બનેલા હતા, એટલે પથ્થર યુગના ઓજારો તરીકે તેમને આપણે ઓળખીએ છીએ. તો પ્રશ્નનો જવાબ આપણને હવે ક્યારેય પણ પૂછાય આ રીતનો તો આપણને જવાબ આવશે ડોક્ટર હસમુખ સાકળિયા. ત્યારબાદ આપણે આગળ વધીએ. હિરણ નદીને કાંઠે વસેલા આદિ માનવને ક્યાં નામે ઓળખવામાં આવે છે? સાહિલક, સોમનાથ, હિરણ્યપુ કે ક્ષત્રપેણ? તો આપણને જવાબ પહેલા યાદ કરી લઈએ કે ભાઈ હિરણ નદીના કાંઠે વસેલા આદિ માનવને આપણે સોમનાથ નામથી ઓળખીએ છીએ. આપણા ગુજરાતની અંદર એમ કહેવાય છે, ઇતિહાસકારો કહે છે કે સૌપ્રથમ આદિ માનવ છે તે આદિ માનવ સાબરમતી નદીના પટની અંદર ક્યાંય ને ક્યાંય કે એની કોતરોની અંદર કુબા બાંધીને રહેતો હોવો જોઈએ. અને ગુજરાત સંદર્ભ ઇતિહાસકારો એવું પણ કહે છે કે ગુજરાતમાં આદિ માનવો સૌપ્રથમ આફ્રિકાના પૂર્વ કિનારાથી અહીં વસેલા હોવા જોઈએ, અહીં આવેલા હોવા જોઈએ. તો આ વાત છે હિરણ નદીના કાંઠે, એટલે કે જે સોમનાથ આસપાસનો વિસ્તાર છે, જે સોમનાથની અંદર ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ પણ થાય છે, હિરણ, કપિલા અને સરસ્વતી. તો આ હિરણ નદીના કાંઠે વસેલા જે આદિમાનવો છે તેમને સોમનાથ નામ આપવામાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. પથ્થર યુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર જણાવો. ફરી વખત આપણે ક્રમશઃ પ્રશ્નો લઈએ છીએ એટલે જે પ્રશ્નો અગત્યના હશે તેનું રિપીટેશન પણ થશે, આપણને સારું વધુ યાદ રહેશે. પથ્થર યુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર જણાવો. લાંઘણજ, લોથલ, શિકારપુર, રોજડી. તો જે લોથલ છે તે હડપ્પા સભ્યતાનું મથક છે, શિકારપુર પણ હડપ્પા સભ્યતાનું મથક છે, રોજડી છે તે પણ હડપ્પા સભ્યતાનું મથક છે. તો એક જ બાબત છે પથ્થર યુગના સમયગાળાનું કે જે છે લાંઘણજ. આપણે લાંઘણજ વિશે વાત પણ કરી કે ડોક્ટર હસમુખ સાકળિયાએ સાબરમતી પાસે આવેલા મહેસાણા જિલ્લાની અંદર જે લાંઘણજ છે તે લાંઘણજની અંદર ખોદકામ કર્યું અને સાબરમતી નદીના પટમાંથી તેમના ઓજારો ઈસવીસન 1941 માં મળવાપાત્ર થયા હતા. તો પથ્થર યુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર છે લાંઘણજ. લાંઘણજ છે તે હડપ્પા સભ્યતા સાથે પણ સંબંધિત છે. 1941 માં ત્યાં આગળ હસમુખ સાકળિયાએ શોધ સંશોધન કાર્ય કર્યું હતું. આવી જ રીતે મહેસાણા જિલ્લાની અંદર જે વિજાપુર છે તે વિજાપુરની અંદર કોટ અને પેડામલી નામના પણ બે અગત્યના મથકો છે તે આવેલા છે જે હડપ્પા સભ્યતા સાથે સંબંધિત છે. તો ખાસ આપણે જવાબ મેળવ્યો લાંઘણજ. ત્યારબાદ આગળ વધીએ કે ગુજરાતના કયા જિલ્લામાં ડાયનોસોરના ઈંડાના અવશેષો મળી આવ્યા હતા? આ મુદ્દો તમે સમજી શકતા હશો કે આપણે ઇતિહાસ વિષય અંતર્ગત જે પ્રાથમિક ભણવાની શરૂઆત કરીએ તે મુદ્દો રહેલો છે. ગુજરાતના કયા જિલ્લામાં ડાયનોસોરના ઈંડાના અવશેષો મળી આવ્યા હતા? ખેડા, અરવલ્લી, મહીસાગર કે નર્મદા? ડાયનોસોરના ઈંડા આપણને યાદ આવે એટલે ફટાક દઈને યાદ આવી જવું જોઈએ આપણને કે સૌપ્રથમ આપણને ડાયનોસોરના ઈંડા છે કે તેના અવશેષો છે તે મહીસાગર જિલ્લામાં જે બાલાસિનોર આવેલું છે તે બાલાસિનોર ખાતે રૈયાલી નામનું ગામ છે. આ રૈયાલી ગામમાંથી આપણને ડાયનોસોરના સૌપ્રથમ ઈંડા મળી આવેલા છે. અત્યારે હાલમાં ત્યાં ગુજરાત સરકાર છે તેમણે
એક સરસ મજાનો ડાયનોસોરનો ફોસિલ પાર્ક અને એક મ્યુઝિયમ પણ ત્યાં આગળ બની રહ્યું છે. ક્યાં આગળ? મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં બાલાસિનોર પાસે રૈયાલી ગામ છે. ત્યાં આગળ આપણને સૌપ્રથમ ડાયનોસોરના ઈંડા મળ્યા. તો આપણને સૌપ્રથમ મળ્યા ત્યાંથી તો યાદ આવે તો સૌપ્રથમ ક્યારે મળ્યા હતા રૈયાલી ખાતેથી ઈંડા? તો 1983 ની અંદર અંદાજિત આપણને 10,000 જેટલા ડાયનોસોરના ઈંડા છે તે રૈયાલી ખાતેથી પ્રાપ્ત થયા હતા. ડાયનોસોરની પ્રજાતિ છે જે કદાચ વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકી હશે નહીં, જે માટે તે પ્રજાતિ છે તેની સમાપ્તિ થઈ. પણ જે એમના ઈંડા છે 10,000 જેટલી સંખ્યાની અંદર ઈંડા છે તે આપણને રૈયાલી ખાતેથી મળેલા છે. ત્યાં આગળ મ્યુઝિયમ વગેરે પણ બની રહ્યું છે. એને પણ આપણે ખાસ યાદ કરીએ કારણ કે પૂછાતું રહેશે. હવે આ રૈયાલી છે તેને ડાયનોસોરની વિશ્વની અંદર બીજી ત્રીજી જેવા ક્રમની એક મોટી વસાહત છે તે માનવામાં આવે. જેમ ત્યાં એક વિશ્વના બીજા ક્રમ જેવડો એક ફોસિલ પાર્ક છે તે પણ બની રહ્યો છે. ગુજરાત સરકારે તેમાં એવું આયોજન પણ કર્યું છે કે જ્યારથી ખોદકામ શરૂ થયું એટલે કે 1983 માં બાબતની આપણને જાણ મળી, ઈંડા મળ્યા ત્યારથી લઈ અને હાલ સુધીની ડાયનોસોર વિશેની દરેક બાબતો છે તે આ મ્યુઝિયમની અંદર દર્શાવવામાં આવે. બાલાસિનોર છે તે વિશે તમને એ પણ યાદ કરાવું સાથે સાથે કે તે બાબી વંશનું રજવાડું હતું. આ બાબી વંશના એક સુલતાન થઈ ગયા આલિયા સુલતાન બાબી. આલિયા સુલતાન બાબી છે તેમને પણ આ બાબતની અંદર ખૂબ મોટો રસ હતો. એટલા માટે આલિયા સુલતાન બાબી દ્વારા પણ જે ફોસિલ્સને સાચવવામાં આવ્યા છે તે વગેરે બાબતો છે તેમને પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે. સાથે બીજી વાત તમને કરું કે વર્ષ 2003 ની અંદર અહીંથી એક નવું સંશોધન થયું એટલે કે બીજા નવા ઈંડા પણ મળ્યા. તો સૌપ્રથમ પૂછાય આપણને તો ક્યારે? તો કે 1983 ની અંદર સૌપ્રથમ ઈંડા મળ્યા હતા 10,000 જેટલી સંખ્યા. 2003 ની અંદર અહીંથી નવું સંશોધન થયું અને જે પણ આ સંશોધન કાર્ય કરતા હોય તેને વિજ્ઞાનની ભાષાની અંદર પેલિયોન્ટોલોજિસ્ટ કહેવામાં આવતા હોય છે. તો આ પેલિયોન્ટોલોજિસ્ટે એવું વિચાર્યું કે ભાઈ એને થોડું સંશોધન કરીને કીધું કે અહીં ડાયનોસોરની 7 જેટલી પ્રજાતિ છે તે જે તે સમયે આ વિસ્તારની અંદર રહેતી હોવી જોઈએ એટલે કે રૈયાલી આસપાસ બાલાસિનોર મહીસાગર જિલ્લા આસપાસ રહેતી હોવી જોઈએ. વર્ષ 2003 ની અંદર અહીંથી ટાયરેનોસોરસ રેક્સ કુળની એક પ્રજાતિ છે તેના ઈંડા આપણને નવા મળ્યા. 2003 માં એક નવી પ્રજાતિ ના ઈંડા. એ પ્રજાતિનું નામ શું છે ડાયનોસોરની? તો કે ટાયરેનોસોરસ રેક્સ કુળની પ્રજાતિ ના ઈંડા આપણને મળ્યા. તેને પેલિયોન્ટોલોજિસ્ટે શું નામ આપ્યું છે ખાસ યાદ કરજો કે તેને રાજા નર્માંડેસિસ આવું નામ આપવામાં આવેલું છે. આ ઈંડા ટાયરેનોસોરસ રેક્સ કુળની પ્રજાતિના જે ઈંડા મળ્યા 2003 માં તેને શું નામ આપવામાં આવ્યું? તો કે રાજા નર્માંડેસિસ. આ રાજા નર્માંડેસિસ નો અર્થ શું થાય એ પણ યાદ રાખજો કે નર્મદાના રાજા. રાજા નર્માંડેસિસ નો અર્થ થશે નર્મદાના રાજા. તો ખાસ મેં તમને શું સમજાવું છું એને જરા ખાસ યાદીમાં રાખજો અને આ પ્રકારના પ્રશ્નો છે જે આગામી સમયમાં પૂછાયા જ કરશે. અત્યાર સુધી આ પ્રશ્ન પૂછાણો છે તેમાં ભૂગોળ સંદર્ભે એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ કયા ગામમાંથી મળ્યા છે, કયા બાલાસિનોર ઘણી બધી વખત પૂછાય છે, હવે જિલ્લો પૂછાય છે. સાથે 1983 માં સૌપ્રથમ ડાયનોસોરના ઈંડા પ્રાપ્ત થયા. વર્ષ 2003 માં ટાયરેનોસોરસ રેક્સ કુળની પ્રજાતિના ઈંડા મળ્યા. એ ઈંડા મળ્યા તેને રાજા નર્માંડેસિસ એવું નામ આપવામાં આવેલું છે જેનો અર્થ થશે નર્મદાના રાજા. તો આટલી વિગતો છે તે આપણે ખાસ યાદ રાખવી પડશે. મહીસાગર જિલ્લો, એમાં બાલાસિનોર અને તેનું રૈયાલી ગામ. અને બીજું સાથે તમને એ પણ યાદ કરાવું કે વર્ષ 2018 ની અંદર પણ ત્યાં જે ખોદકામ થયું તો મહીસાગર જિલ્લામાં બાલાસિનોર પાસે એક બીડના મુવાડા કરીને ગામ છે. આ બીડના મુવાડામાંથી પણ આપણને વર્ષ 2018 ની અંદર ડાયનોસોરના ઈંડા પ્રાપ્ત થયેલા છે. મહીસાગર જિલ્લો જ બાલાસિનોર પાસે બીડના મુવાડા ગામ છે ત્યાંથી પણ આપણને ઈંડા પ્રાપ્ત થયેલા છે. તો આપણે એક પ્રશ્ન સમજીએ. એ જ રીતે આપણે આગળ વધીએ. અશ્મિયોની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? અશ્મિયોની ઉંમરનો અંદાજ જો પ્રશ્ન છે એ જ પ્રશ્ન છે પણ એને થોડો જુદી રીતે પરીક્ષાની અંદર પૂછેલો છે. ઓલામાં પ્રાચીન અવશેષોની ઉંમર જાણવાની પદ્ધતિ પૂછી. આમાં એમ પૂછ્યું
કે અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? કાર્બન ડેટિંગ, સેન્ટ્રીફ્યુજ, પીએમટી કે ઇલેક્ટ્રોફોરેસિસ? તો આપણો જવાબ થઈ જશે કાર્બન ડેટિંગ પદ્ધતિ. અને એમાં પણ આપણને પૂછે તો કાર્બન 14 રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ કે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો પ્રશ્ન છે તેનો જવાબ છે તે હવે આપણને આવડવો જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે ઇતિહાસની સમજ સાથેના પ્રશ્નો છે તે અહીં પૂર્ણ થાય છે. અહીંયાથી આપણે બીજો મુદ્દો એટલે કે જે આપણે પુસ્તકની અંદર ક્રમ પાડ્યો છે પૌરાણિક કાળ, ત્યાંથી આપણે પ્રશ્નો જે લીધા છે તેને આગળ ભણીએ. તે પૈકીનો પ્રશ્ન છે સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાના કારણે લોકો માતૃ શ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. શું પ્રશ્ન પૂછ્યો? ઘણી બધી વખત સાદો પ્રશ્ન પૂછવામાં આવતો છે, એની જગ્યાએ આમાં થોડું લાંબુ કરીને કન્ફ્યુઝન ઊભું થાય તે માટે પ્રશ્નોનું લંબાણ વધારી દીધું છે. ફરી વખત વાંચું છું. સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાના કારણે લોકો માતૃ શ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. કોણે કર્યું હતું? ક્યાં મહાનુભાવ હતા? તો કે ભાઈ ભગવાન પરશુરામ, મુનિ દુર્વાસા, દયાનંદ સરસ્વતી કે સિદ્ધરાજ જયસિંહ. અહીં આપણો જવાબ થશે ભગવાન પરશુરામ. ભગવાન પરશુરામ છે તેમણે તેમની માતા રેણુકા છે તે રેણુકાનું સ્નાન છે તેનું શ્રાદ્ધ છે તે સિદ્ધપુર, પહેલા જે શ્રી સ્થળ તરીકે ઓળખાતું હતું અને પછી સિદ્ધરાજ જયસિંહના નામ પરથી સિદ્ધપુર તરીકે ઓળખાવા લાગ્યું પાટણ જિલ્લામાં, તે સિદ્ધપુર ખાતે પોતાની માતા રેણુકાનું શ્રાદ્ધ છે તે ભગવાન પરશુરામે છે તેને કર્યું હતું. આ જ બાબતને તમને સમજાવું કે પરશુરામે તેની માતા રેણુકાનું શ્રાદ્ધ આ સિદ્ધપુરની અંદર આવેલું બિંદુ સરોવર છે ત્યાં કઈ રીતે અને શા માટે કર્યું? તો યાદ કરી લઈએ. અનેક વખત જુદા જુદા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ પાટણ જિલ્લામાં, પાટણ પાસે આવેલું સિદ્ધપુર છે ત્યાં આગળ બિંદુ સરોવર આવેલું છે જે માતૃ શ્રાદ્ધ માટે ઓળખાય છે કારણ કે ભગવાન પરશુરામે તેની માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું. આની સાથે પાટણની અંદર સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર છે તેની જેમ એક અલ્પા સરોવર પણ આવેલું છે. આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. હવે બિંદુ સરોવર સિદ્ધપુરમાં ક્યાં છે? તો કે કપિલ મુનિ ઋષિનો આશ્રમ છે તેની સામેના ભાગની અંદર જ બિંદુ સરોવર છે. અને ભગવાન પરશુરામે તેની માતાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું એટલા માટે લોકો પણ માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર જાય છે. કયું સરોવર? તો ખાસ યાદ કરવાનું બિંદુ સરોવર. હવે ભગવાન પરશુરામ છે તે કોણ હતા? તો કે ભગવાન પરશુરામ છે તે પ્રસેનજીત ના પુત્રી હતા રેણુકા અને ભૃગુવંશીય ઋષિ હતા જમદગ્નિ. આ બંનેના પુત્ર હતા, રેણુકા અને જમદગ્નિના પુત્ર હતા. હવે જમદગ્નિ કોણ હતા? તો આ ભૃગુ ઋષિઓ છે તે ગુજરાતની અંદર નર્મદાના કાંઠે, નર્મદા એ સમયે રેવા તરીકે ઓળખાતી હતી, તેમના કાંઠે આ ભૃગુ ઋષિઓ છે, ભાર્ગવો જે છે તે અહીં વસતા હતા. આ વાતને આપણે સમજીએ તો ખાસ યાદ કરાવું કે ભૃગુ છે તેમના પુત્ર હતા પૂર્વ, પૂર્વના પુત્ર હતા રુચિક, રુચિકના પુત્ર હતા જમદગ્નિ અને જમદગ્નિના પુત્ર હતા ભગવાન પરશુરામ. તેમના પિતા હતા જમદગ્નિ અને માતા હતા રેણુકા જે પ્રસેનજીતના દીકરી હતા. તો આ પરશુરામ છે આ ભૃગુ ઋષિઓ જે એની વંશની અંદર ભૃગુવંશીય થયા તેમને આપણે ભાર્ગવો તરીકે પણ ઓળખીએ છીએ. તો શું ઘટનાક્રમ થયો હતો? તો કે ભૃગુ ઋષિ છે તેને તો આપણે ભરૂચ નું જૂનું નામ છે ભૃગુ તીર્થ અથવા ભૃગુ કચ્છ, આ ભૃગુ ઋષિએ વસાવ્યું હોય તેમ કહેવાય. પરીક્ષામાં આપણને ઘણી બધી વખત એમ પૂછાય કે ભરૂચનું જૂનું નામ આપો તો ભૃગુ કચ્છ અથવા ભૃગુ તીર્થ. તો આ ભરૂચ પ્રાચીન સમયમાં કોણે વસાવ્યું હશે? તો ખાસ યાદ રાખવાનું છે ભૃગુ ઋષિએ. આની સાથે તમને થોડી બીજી વાત સમજાવું કે ભાઈ પરશુરામને એ ભૃગુવંશીય લોકો ગુજરાતની અંદર હતા તો શા માટે અહીંથી તેઓ કોંકણ જતા રહ્યા? કોંકણ વિસ્તાર, કોંકણને પણ પ્રાચીન સમયનું નામ પરીક્ષામાં પૂછાય છે. તો કોંકણ છે તેને
પ્રાચીન સમયની અંદર અપરાંત કહેવામાં આવતું હતું. ત્યાં આગળ પરશુરામ છે તેમણે આ રેવા નદીનો તટ છોડી દીધો, એટલે કે ગુજરાત છોડી દીધું અને કોંકણ વિસ્તારની અંદર સુરપારા એટલે કે સોપારાનું નિર્માણ કરીને ત્યાં આગળ સમુદ્ર તટે આ ભાર્ગવો છે તે સ્થાયી થયા હતા. શા માટે આવું બન્યું? તો કે ગુજરાતની અંદર એક હેહે વંશ છે તેવું કહેવાય છે. આ હેહે વંશના એક રાજા થયા, તેમનું નામ છે અર્જુન કાર્તવીર્ય. આ અર્જુન કાર્તવીર્ય છે તે રાજા હતા અને આ ભૃગુ ઋષિઓ છે તેમની સાથે રાજપુરોહિત સંબંધ ધરાવતા હતા. ભૃગુ ઋષિઓ કોની સાથે રાજપુરોહિતનો સંબંધ ધરાવતા હતા? તો કે હેહે વંશ સાથે. અર્જુન કાર્તવીર્ય અને આ ભૃગુ વંશી ઋષિઓ છે તેમને થોડી મુશ્કેલીઓ થઈ, સંબંધોની અંદર ઓટ આવી, જે કારણોસર એમ કહેવામાં આવે છે કે પરશુરામ છે તેમણે આ અર્જુન કાર્તવીર્યની રાજધાની છે જે માહેશમતી તેનો ભંગ કરી નાખ્યો. ભંગ કરી અને પછી તેઓ આ સુરપારા એટલે કે સોપારાનું નિર્માણ કરી અને કોંકણ વિસ્તારની અંદર જતા રહ્યા છે. આ સાથે તમને ભાર્ગવો વિશે કે આ ભૃગુ ઋષિ વિશે થોડી આપણે વધુ વાત કરીએ તો સાથે એ પણ યાદ કરાવું કે આપણે માન્યા મુજબ મનુ છે તેને આપણે પ્રથમ પુરુષ માનીએ છીએ ધરતી ઉપર. એના ઉપરથી જ આપણું મનુષ્ય એવું નામ પણ આવ્યું છે તેવું કહીએ છીએ. મનુ છે તેમના પુત્ર હતા શર્યાતિ. શર્યાતિ છે તેમના પુત્ર હતા આનર્ત. આનર્ત છે તેમના પુત્ર હતા રૈવત. રૈવત કકુદમી છે તે આ શર્યાત વંશની અંદર છેલ્લા શાસક થઈ ગયા. આપણા ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ ક્યાંથી શરૂ થાય? આવો આપણને પ્રશ્ન પૂછાય તો શું જવાબ આવશે? આપણા ગુજરાતનો અને પૂછાયેલો પણ છે કે ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? તો કે શર્યાતીથી શરૂ થાય છે, શર્યાત વંશથી થાય છે. શર્યાતી છે તેના પુત્રનું નામ છે આનંદ અને આ જ શર્યાતી છે તેની દીકરી હતી, તેનું નામ છે સુકન્યા. આ જે સુકન્યા નામની દીકરી છે તેમને શર્યાતીએ કોની સાથે પરણાવી હતી? તો કે સુકન્યાના લગ્ન છે તેના પિતા શર્યાતીએ ભૃગુકુળના ચ્યવન ઋષિ છે તે ચ્યવન ઋષિ સાથે આમને સુકન્યાના લગ્ન કરાવ્યા હતા. એટલે શર્યાતીની દીકરી સુકન્યા અને ભૃગુકુળના ઋષિ ચ્યવન ઋષિના લગ્ન થયા એટલે આ બંને લોકો છે તેમને સંતાન તરીકે એક પુત્રની પ્રાપ્તિ થઈ જેમનું નામ છે ઋષિ દધીચી. આ ઋષિ દધીચી વિશે પણ પ્રશ્નો થાય છે. ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે ઋષિ દધીચી છે જે સુકન્યા અને ભૃગુકુળના ચ્યવન ઋષિના પુત્ર હતા, તેઓ અમદાવાદમાં સ્થાયી થયા અને સાબરમતી નદીના કિનારે તેમણે આશ્રમ બનાવ્યો હશે. અને ઘણા બધા ઇતિહાસકારો એમ કહે છે કે અમદાવાદમાં સ્થાયી થયા હતા. હાલમાં આપણને કોઈ અવશેષો નથી મળતા, પણ તેમ છતાં કે ચંદ્રભાગા નદીના કિનારે ઋષિ દધીચી આશ્રમ બનાવ્યો હશે. અને ઋષિ દધીચીમાંથી એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે ભગવાનને ઇન્દ્રને અસુરોને હણવા માટે, એમનો નાશ કરવા માટે પોતાની જાંઘનું હાડકું કાઢીને વજ્ર બનાવવા માટે પોતાની જાંઘનું હાડકું કાઢીને કોણે આપ્યું હતું? તો કે ઋષિ દધીચીએ. શું પ્રશ્ન છે? સાંભળજો અને સમજજો. ભગવાન ઇન્દ્રને અસુરોને હણવા માટે વજ્ર બનાવવા પોતાની જાનનું હાડકું કોણે આપી દીધું હતું? કે ઋષિ દધીચીએ, જે અમદાવાદમાં સ્થાયી થયા હતા. જે કોના પુત્ર હતા એ મેં આપને સમજાવ્યું. તો આ પણ મૂળ ભૃગુકુળ સાથેની વાત છે અને આપણે વિગત છે તેને સમજ્યા પણ ખરા. ન સમજાય તો ફરી વખત થોડું બેક જઈ અને મુદ્દો છે એને એકદમ ક્લિયર કન્સેપ્ચ્યુઅલી આપ કરી લેજો. અહીં આપણો જવાબ આવશે ભગવાન પરશુરામ. આની અંદર આપણને મહાનુભાવ પૂછે છે. આપણને એમ પૂછે કે ભાઈ ક્યાં આગળ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુરનું કયું સરોવર? તો કે બિંદુ સરોવર. કપિલ મુનિ ઋષિના આશ્રમની સામે આ બિંદુ સરોવર આવેલું છે. એવી જ રીતે હવે આપણે આગળના પ્રશ્નમાં વધીએ કે દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ કયું હતું? કોનું પૂછ્યું છે? દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ કયું હતું? વિજયસિંહ ઠાકોર, ગોકુળનાથ, સિદ્ધસેન દિવાકર અને હરિદાસ. તો અહીં આપણો જવાબ થશે એ વિજયસિંહ ઠાકોર. ભક્ત બોડાણા છે તેમને શ્રી કૃષ્ણ ઉપર અનન્ય શ્રદ્ધા હતી અને એમ કહેવાય છે
કે તેઓ વર્ષની અંદર એક વખત પોતાના બંને હાથની અંદર તુલસી ઉગાડતા અને ભગવાન શ્રી કૃષ્ણને ધરવા માટે તેઓ દ્વારકા જતા પણ ખરા. એક વખત એમ પણ કહેવાય છે કે આ ભક્ત બોડાણા છે તે દ્વારકા મંદિરમાં રહેલી જે મૂર્તિ છે તેમને ચોરીને ગાડામાં બેસાડી અને ડાકોર લઈ આવ્યા અને ત્યાંનો રાજા ગુગળિયો છે તે પણ તેમની પાછળ ડાકોર આવ્યા મૂર્તિને પરત લેવા માટે. એ બધી ઘણી બધી લાંબી વાર્તા છે, પણ આપણો મૂળ પ્રશ્ન છે તેમના પર જઈએ તો મિત્રો, ઘણી બધી પરીક્ષામાં આ ભક્ત બોડાણા છે તેમનું જુદું જુદું નામ છે, તેમનું સાચું નામ, મૂળ નામ છે તે ઘણી બધી વખત જુદું જુદું પૂછાય છે. તો 3 નામો છે હું તમને યાદ કરાવું છું, ત્રણેય યાદ રાખવા પડશે. ત્રણેય પરીક્ષામાં ક્યારેય સાથે હોઈ શકે નહીં. આ પ્રશ્નના જવાબમાં એ લોકોએ માન્ય રાખ્યું છે કે દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ વિજયસિંહ ઠાકોર હતું. એક પરીક્ષાની અંદર આ ભક્ત બોડાણાનું નામ છે તે વિજયાનંદ માન્ય રાખવામાં આવેલું અને એક પરીક્ષાની અંદર વજેસંગ રાજપૂત આવું નામ છે તે માન્ય રાખવામાં આવેલું હતું. તો ત્રણેય નામ આપણે ખાસ યાદ કરી લઈએ: વિજયસિંહ ઠાકોર, વિજયાનંદ અને વજેસંગ રાજપૂત. તો આવી જ રીતે ભક્ત બોડાણા છે તે દ્વારકાધીશના ભક્ત હતા. તેઓ મૂળ ડાકોરની અંદર રહેતા હતા. ડાકોર છે ત્યાં પણ અત્યારે રણછોડરાયજીનું મંદિર આવેલું છે. ખાસ યાદ રાખવાનું છે આપણે, આ રણછોડરાયજીનું જે મંદિર છે તે હાલમાં કોના દ્વારા બનાવવામાં આવેલું છે, હાલનું જે રણછોડરાયનું મંદિર છે તે કોણે બનાવેલું છે તેવા પણ પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાયા કરતું હોય છે. તો મહારાષ્ટ્રની અંદર જે સતારા આવેલું છે તે સતારાનો એક મરાઠી પરિવાર છે, તાંબેકર શ્રાફ હતા. તાંબેકર પરિવાર દ્વારા હાલનું જે ડાકોરનું રણછોડરાયનું મંદિર છે તેનું બાંધવામાં આવ્યું છે તેમ માનવામાં આવે છે. તો ફરી યાદ કરાવું છું, કૃષ્ણના ભક્ત બોડાણાનું મૂળ નામ જણાવો તો કે વિજયસિંહ ઠાકોર, વિજયાનંદ અને વજેસંગ રાજપૂત. ત્યારબાદનો પ્રશ્ન છે, ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? ભગવાન શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ થયો હોય તેવું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા, મહીસાગર, જૂનાગઢ કે ગીર સોમનાથ? અહીં આપણો જવાબ થશે ડી, ગીર સોમનાથ. બરાબર છે. વર્ષ 2013 માં ગુજરાતની અંદર 7 નવા જિલ્લા બનાવવામાં આવ્યા. તે પૈકીનો જૂનાગઢમાંથી છૂટો પાડીને જે જિલ્લો બનાવવામાં આવ્યો તે છે ગીર સોમનાથ. એટલે આ પ્રશ્ન આપણને જો 2013 પહેલા પૂછવામાં આવે તો એનો જવાબ જૂનાગઢ થાય, પણ હવે શું જવાબ આવશે તો કે ગીર સોમનાથ. ભગવાન શ્રી કૃષ્ણ છે તેમનો દેહ ત્યાગ ક્યાં થયો? તો એમ કહેવાય છે કે જો સ્થળ પૂછાય કે તો ભાલકા તીર્થ આપણે ધ્યાને લઈ શકીએ. ભાલકા તીર્થથી નજીક થયો હતો. અને નદી પૂછવામાં આવે તો હિરણ નદીના કિનારે ભગવાન શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ થયો હતો. આવું શા માટે બન્યું? તો કે ભાઈ આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ યાદવો છે તે લોકો સોમનાથની યાત્રા માટે ગયા હતા. આંતરિક કોઈ મતમતાંતર થયા હશે, તેમાંથી દરેક લોકોનું, યાદવોનું અવસાન થયું, નિધન થયું અને શ્રી કૃષ્ણ એક જીવિત હતા. તેઓ આરામ માટે એક પીપળાના વૃક્ષની નીચે જ્યારે બેઠા હતા, તે પીપળાના વૃક્ષની નીચે જ્યારે આરામ કરી રહ્યા હતા શ્રી કૃષ્ણ, ત્યારે તેમના પગની અંદર એક જે મણી રહેલો, તે મણીને જોઈ એક જરા નામનો પારધી હતો. તે પારધીને એમ લાગ્યું કે ખરેખર આ કોઈ પશુની આંખ છે. એમણે તીર છોડ્યું એટલે પીપળાના વૃક્ષ નીચે જ્યાં બેઠા હતા ત્યાં આગળ શ્રી કૃષ્ણના પગની અંદર તીર વાગ્યું. એટલે અહીં તેઓ ઘાયલ થયા. પીપળાના વૃક્ષ નીચે અહીં તીર વાગ્યું એટલે આ સ્થળ છે તેને ભાલકા તીર્થ કહેવામાં આવે છે. અને એ ભાલકા તીર્થ છે તે ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં આવેલું છે. આપણને એવો પ્રશ્ન પૂછાય કઈ નદી કિનારે શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ થયો તો આવશે ભાલકા, હિરણ નદી. અને ક્યાં તીર વાગ્યું તો કે ભાલકા તીર્થ. અને ક્યાં તેમનો દેહ ત્યાગ થયો તો ભાલકા તીર્થ નજીક જ થયો હોવાથી આપણે એમ કહી શકીએ કે ભાલકા તીર્થ તેમને તીર વાગ્યું અને તેઓ ઘાયલ થયા અને તેમનો દેહ ત્યાગ પણ થયો. તો આ વાત છે મિત્રો. અનેક પ્રશ્નો છે એટલે આપણે આ બાબતો છે તેને યોગ્ય રીતે ભણતા જઈએ છીએ, આપણે સમજાતી જશે. ત્યારબાદ
નો પ્રશ્ન છે, ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાની લોકવાયકા ધરાવતું સ્થળ માધવપુર કયા જિલ્લામાં આવેલું છે? ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ક્યાં થયા હતા? તો કે માધવપુર ખાતે થયા હતા. આ માધવપુર છે તે ક્યાં આવેલું છે કે કયા જિલ્લામાં આવેલું છે એવું પૂછ્યું છે આપણને. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ. તો આપણો જવાબ થશે બી, પોરબંદર ખાતે આ માધવપુર આવેલું છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હતા. રૂકમણીજી છે તેમની વિનંતીથી જ ભગવાન શ્રી કૃષ્ણ છે તેમણે ભવનાથના મેળાની અંદરથી આ રૂકમણીજી છે તેમનું અપહરણ કર્યું હોય અને માધવપુર ખાતે તેઓ પરણ્યા હોય તેવું માનવામાં આવે છે. આ પોરબંદર જિલ્લામાં જે માધવપુર આવેલું છે ત્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા તે સ્થળ છે તેને રૂકમણી મઠ તરીકે ઓળખવામાં આવે છે. અને હજી સુધી પ્રતિવર્ષ ચૈત્રી સુદ નોમ થી લઈ અને 5 દિવસ સુધી પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે માધવપુરનો મેળો છે તે પણ ભરાય છે, જેની અંદર ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન શ્રી કૃષ્ણનું ફુલેકું પણ કાઢવામાં આવે છે, લગ્ન પણ કરવામાં આવે છે. દરેક બાબતો છે તેને ધ્યાને લેવામાં આવે છે ચૈત્રી સુદ નોમ થી. તો આ માધવપુરની અંદર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા તેને અનુસંધાને અત્યારે હજી હાલમાં મેળો કરવામાં આવે છે. માધવપુરનો મેળો આપણે ક્યારે ભણશું ત્યારે એક દિવસની અંદર શું શું કાર્યક્રમો થાય છે તેની સવિશેષ આપણે પણ માહિતી મેળવશું. ખાસ અત્યારે તમને એક બાબત એ પણ યાદ કરાવી દઉં કે રૂકમણીજી છે તે અરુણાચલ પ્રદેશના રાજાના પુત્રી હોય તેમ મનાય છે. ઘણી બધી વખત એ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે રૂકમણીજી ક્યાંના હતા? તો કે ભાઈ તે અરુણાચલ પ્રદેશના કુંવરી હતા તેવું આપણે માનીએ. તેમની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણે તેમનું અપહરણ કર્યું અને તેમની સાથે લગ્ન કર્યા. તો ખાસ યાદ રાખવાનું છે માધવપુર ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન થયેલું તે સ્થળ ક્યાં આવેલું છે? તો કે પોરબંદર જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કરેલો અને તેમના દેહને અગ્નિ સમર્પિત કરવામાં આવેલા તે તીર્થનું નામ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ દેહ ત્યાગ કરેલો અને તેમના દેહને અગ્નિ સમર્પિત કરવામાં આવ્યો. જો એક અગાઉ એક પ્રશ્ન એવો પણ આપણે વાત કરી કે ભગવાન દેહ ત્યાગ ક્યાં કર્યો હતો? કે ભાલકા તીર્થ. ત્યાં તેમને તીર વાગ્યું, ત્યાં તેઓ ઘાયલ થયા. હિરણ નદીના કિનારે તેમણે દેહ ત્યાગ કર્યો. અહીં તેમને દેહને અગ્નિ સમર્પિત કરવામાં આવેલો તે તીર્થનું નામ શું છે એવો આપણને પ્રશ્ન છે. ભાલકા તીર્થ, કુરુક્ષેત્ર તીર્થ, દેહોત્સર્ગ તીર્થ અને શક્તિ તીર્થ. તો અહીં આપણો જવાબ થશે સી, દેહોત્સર્ગ તીર્થ, જ્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણના દેહને અગ્નિ આપવામાં આવ્યો હતો. ફરી વખત તમને યાદ કરાવી આપું છું. ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહેલા હતા. ત્યાં તેમને તીર વાગ્યું પગમાં. જરા નામના પારધીએ તીર છોડ્યું હતું. તે તીર તેમના પગમાં વાગ્યું, ત્યાં તેઓ ઘાયલ થયા. તીર વાગ્યું એટલે ભાલકા તીર્થ. હિરણ નદીના કિનારે તેમણે દેહ ત્યાગ કર્યો. અને સોમનાથ ખાતે 3 નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે, હિરણ, કપિલા અને સરસ્વતી. આ 3 નદીઓના ત્રિવેણી સંગમ ખાતે ભગવાન છે તેમના દેહને અગ્નિ સમર્પિત કરવામાં આવી. તે સ્થળને આપણે દેહોત્સર્ગ તીર્થ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે તેમને પગમાં તીર વાગતા તેમણે દેહ ત્યાગ કર્યો હતો. આ વૃક્ષ જે સ્થળે આવેલ છે તે ભાલકા તીર્થ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? એકનો એક જ પ્રશ્ન છે, રિપીટ છે, થોડો એને લંબાણ કરાવી આપ્યો છે, મોટું કરાવી આપ્યો છે. પરીક્ષામાં પણ કે આપણે કોઈ પણ સમયે જે પ્રશ્નો વાંચતા હોય એની અંદર ખાસ આપણને જે પૂછાયેલી બાબતો છે તેને થોડી આપણે જોતા રહેવી પડશે, કારણ કે પરીક્ષામાં ઘણી બધી વખત નાની નાની પાતળી ભેદ રેખાઓ હોય છે જેની અંદર આપણા પ્રશ્નોમાં ક્યારેય ભૂલ થઈ જાય ને આવડતું હોવા છતાં પણ. તો આ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે આટલો જ મૂળ પ્રશ્ન આપણે ધ્યાને લેવાનો હોય. અગાઉ આપણે એને વાત પણ કરી અને સમજ્યા પણ ખરા. તો કે ગીર સોમનાથ જિલ્લો છે તે જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતમાં શ્રી કૃષ્ણએ કઈ નગરી વસાવી હતી? વૃંદાવન, ગોકુળ, દ્વારકા કે મથુરા? ખૂબ સરળ કહી શકાય એવો પ્રશ્ન છે, દ્વારકા. તો આ દ્વારકા વિશે પણ આપણે વાત કરીએ કે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ છે તેમનું સરસ મજાનું મંદિર પણ છે, દ્વારકાધીશનું મંદિર છે. આ મંદિર વિશે પણ આપણે સાંસ્કૃતિક વારસાની અંદર ખૂબ
સારી બાબતો છે તે ભણી શકાય. પણ મૂળ આપણે પ્રશ્નો ઉપર જઈએ, કઈ નગરી વસાવી હતી? તો કે દ્વારકા. શ્રી કૃષ્ણ અને જ્યાં સાતવકુળના ચંદ્રવંશી યાદવો છે તે લોકો મથુરાની અંદર નિવાસ કરતા હતા અને ત્યાં આગળ તેમને જરાસંઘ અને કાલયવન સાથે દ્રોહ થયો. આ દ્રોહ થયો તેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ લડ્યા નહીં, તેમણે રણ છોડી દીધું. એટલે આપણે એમને રણછોડ પણ કહીએ છીએ. અને આ સાતવકુળના ચંદ્રવંશી યાદવ અને ભગવાન શ્રી કૃષ્ણ છે તેઓ અન્ય સ્થળે વસવાટ માટે ગયા. તેઓ મથુરાથી સ્થળાંતરિત થઈ અને આપણા જે અત્યારે સૌરાષ્ટ્રની અંદર જે દ્વારકા છે ત્યાં આગળ આવ્યા. આ સમય આવ્યા ત્યારે એમ કહેવાય છે કે દ્વારકા પર જે પહેલી આપણે વાત કરી ને, મનુ, શરિયાતી, આનર્દ, રૈવત, એ શરિયાત વંશનું શાસન હતું. અને એ શરિયાત વંશમાં રૈવત કપુદમી છેલ્લા અંતિમ રાજા થઈ ગયા શરિયાત વંશના. કારણ કે પુણ્યજન ભૂમિ ઉપર રાક્ષસોનું જે આક્રમણ થયું તે અંતર્ગત રૈવત કપુદમી છેલ્લા શરિયાત વંશના રાજવી થઈ ગયા. એટલે આ સ્થળનું પતન થયું હતું. ભગવાન શ્રી કૃષ્ણ છે તેમને આ જગ્યા પસંદ પડી છે દ્વારકાની. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે તેમને રૈવતની જે રાજધાની હતી તેને કુશસ્થલી કહેવામાં આવતું હતું. આ કુશસ્થલી છે તેને પસંદ કર્યું કે આને આપણે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે રાજધાની બનાવવી છે. આને નવું રંગરોગાન કરાયું, વધુ ઉત્તમ બનાવી, વધુ સારી બનાવી આ રાજધાનીને. અને સમયાંતરે તેનું નામકરણ થઈ ગયું દ્વારવતી. આ દ્વારવતી ભગવાન શ્રી કૃષ્ણ નામ આપ્યું હશે તેવું આપણે માનીએ છીએ. અને સમયાંતરે દ્વારવતીનું અભ્રંશ થઈને શું થઈ ગયું? તો કે તે દ્વારવતી બોલવામાં કદાચ નહીં ફાવતું એટલે અભ્રંશ થઈને દ્વારકા નામ છે તે આજે ચલાણમાં છે. તો વાત કરી આપણે કઈ નગરી વસાવી હતી? તો કે દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણએ વસાવી હતી. શા માટે વસાવી હતી? કે જરાસંઘ અને કાલયવન સાથે દ્રોહ થયો હતો અને તે યાદવો છે તે સ્થળાંતરિત થયા. અને આ નગરી છે તે સોનાની બનાવી હતી ભગવાન શ્રી કૃષ્ણએ તેમ કહેવામાં આવે છે. ત્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ મહેલ, તેમની પટરાણીઓ રૂકમણીજી, સત્યભામા, જાંબવતી, 8 પટરાણીઓ તેમના મહેલ વગેરે પણ આવેલું છે. દ્વારકામાંથી ખાસ કરીને એવો પ્રશ્ન પણ પૂછાય છે કે ચંદન જેવી માટી હોય તેવું ગોપી તળાવ છે જેમાંથી ચંદન જેવી માટી મળે છે. આ ગોપી તળાવ ક્યાં આવેલું? પ્રશ્ન અનેક વખત પૂછાણો. તે ગોપી તળાવ પણ બેટ દ્વારકા ખાતે આવેલું છે. અને આજ બેટ દ્વારકા છે તેને આપણે 1857 નો વિપ્લવ ભણશું ત્યારે પણ ભણવું પડશે. અને અનેક રીતે આપણને ભેગું ખૂબ ન થાય એટલે અત્યારે એકમાંથી વધુ લઈ જતો નથી. તો દ્વારકા નગરી વસાવી હતી ભગવાન શ્રી કૃષ્ણએ. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતની કઈ નગરી સોનાની નગરી કહેવાતી હતી? તો આ સોનાની નગરી છે તે ભગવાન શ્રી કૃષ્ણએ બનાવી હતી અને તે સોનાની નગરી તરીકે આપણે દ્વારકાને ઓળખીએ છીએ. આપણે અગાઉના પ્રશ્નની અંદર એકાદ બે બાબતો બાકી રહી તેની પણ વાત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણનું જે દ્વારકાધીશનું મંદિર છે તેને આપણે નિજ મંદિર પણ કહીએ છીએ. તેમનું બીજું નામ છે આ જ દ્વારકાધીશ મંદિરનું, તેને આપણે જગત મંદિર પણ કહીએ છીએ. અને આ જ દ્વારકાના મંદિરને આપણે ત્રિલોક સુંદર મંદિર તરીકે પણ ઓળખીએ છીએ. તો દ્વારકાધીશનું જે મંદિર છે દ્વારકા ખાતે તેના નામ જણાવો એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો આપણે શું કહેવાનું છે? તો કે ભાઈ નિજ મંદિર પણ કહેવાય છે, જગત મંદિર પણ કહેવાય છે અને ત્રિલોક સુંદર પણ કહેવાય. ત્રણેય લોકની અંદર સુંદર એવું ત્રિલોક સુંદર મંદિર પણ કહેવાય છે. જેના જે ગોમતી નદીના કાંઠે જે દ્વાર છે, સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર, મંદિરના દ્વાર પણ બે છે, તેને પણ એકને સ્વર્ગ દ્વાર નામ આપ્યું, મોક્ષ દ્વાર નામ આપ્યું. આવી તો અનેક બાબતો છે જે પરીક્ષા પૂછાતી હોય તેની આપણે કોઈને કોઈ રીતે ચર્ચા કરતા રહેશું. પણ તમને એમ થાય કે ભાઈ આ સોનાની નગરી છે એ કેમ માનવામાં આવે? એવું તો આપણે સાંભળતા કે ભાઈ રાવણ છે તેમની પાસે પણ સોનાની લંકા હતી. અત્યારે તો શ્રીલંકાના ખાસ કરીને શું હાલ થયા છે, રાજપક્ષે સરકાર છે ગોઠવાયા છે. આ બધી મુશ્કેલીઓ આપણા રોજિંદી અત્યારે વર્તમાન પત્રોની અંદર જોતા હશું. શ્રીલંકા દેશ છે તેમાંથી ઉગરે એવી પણ અત્યારે વૈશ્વિક ધોરણે પ્રયાસ છે તે થતો રહેતો હશે. પણ તમને એમ થાય કે દ્વારકા પણ સોનાની નગરી હતી કેમ માનવામાં આવે? તો ખાસ યાદ કરવાનું છે એક સંશોધન શાસ્ત્રી છે તેમનું નામ છે S.R. રાવ. આ S.R. રાવ છે તેમણે આપણા ગુજરાતની અંદર ઘણું બધું સંશોધન કર્યું છે. હડપ્પા સભ્યતાનું એક
ગણના લાયક સ્થળ કહી શકાય લોથલ, જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે લોથલ. તે લોથલનું પણ સંશોધન કરી 1954 માં એસ.આર. રાવ નામના વ્યક્તિએ કરેલું છે. અને અહીં સોનાની નગરી હતી એ વાતની શોધ અને સાબિતી છે તે પણ એસ.આર. રાવ છે તેમણે આપેલી છે. એટલે આ વાત છે તેને માન્ય રાખવી પડે. અહીં ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા નગરી છે તે સોનાની બનાવી હતી. 4 ધામો પૈકી અને 7 મોક્ષદાયી નગરોની અંદર પણ આ દ્વારકા છે તેનો સમાવેશ થાય છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે ભૃગુ તીર્થ કે ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું ભૃગુ ઋષિએ વસાવેલ નગર કયું હતું? તો આપણે પહેલા જ વાત કરી દીધી કે જે ભૃગુ ઋષિ હતા તેમણે જે ભરૂચ અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છે તે આ ભૃગુ ઋષિએ વસાવ્યું હોય તેમ માનવામાં આવે છે. તેના પ્રાચીન નામો છે ભૃગુ તીર્થ કે ભૃગુ કચ્છ. તો ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું ભૃગુ ઋષિએ વસાવેલ નગર કયું છે? તો આપણને સીધો જવાબ છે તેની ઉપરથી મળી રહેશે ભરૂચ. તો મિત્રો આ 15 પ્રશ્નો છે તેને આજે આપણે ભણ્યા, એની સમજ છે તે મેળવી છે. જો આપણને આ પ્રશ્નો સમજાયા ન હોય તો એને આપણે એક વખત ફરી વખત જોઈએ, 2 વખત જોઈએ, એમાંથી ખાસ યાદી કરવા જેવી બાબતો હોય તે યાદી કરીએ. આપણે જે પણ ભણ્યા એ દરેક પ્રશ્નો છે તે વિવિધ પરીક્ષાઓની અંદર પૂછાતા રહેતા હોય છે અને આ પૂછાયેલા પ્રશ્નો આપણે આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઈ રહે તે માટે આપણે સતત કાર્ય કરતા રહેશું. બીજી વાત આપણે કરું કે ભાઈ આ પ્રશ્નોની શ્રેણી છે તેમાં આપણે દરરોજ કોઈને કોઈ રીતે નવા વિષયો છે તે મળતા રહેશે. જ્યારે મારો વારો આવશે ત્યારે હું પણ મળતો રહીશ અને એવી જ રીતે દરેક ફેકલ્ટી છે તે પહેલા ગૌણ સેવા પૂર્ણ કરશે, પંચાયત પસંદગી સેવા મંડળ પૂરું કરશે, ત્યારબાદ પોલીસ ભરતી પૂરું કરશે અને ત્યારબાદ જીપીએસસી છે તેને ધ્યાને લેવામાં આવશે. વિવિધ વિષયો સાથે આપણે મળતા રહેશું. થેન્ક યુ.